નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાવરકુંડલામાં મહિલા પર દુષ્કર્મના કેસમાં આખરે 42 દિવસ બાદ આરોપી ઝડપાયો તો અમરેલી એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી સમગ્ર માહિતી. સમગ્ર વાત કરીએ તો રાત દિવસ એક કરી અમરેલી એલસીબીએ 42 દિવસ બાદ આરોપીને આજુબાજુમાં મજૂરી કામ કરતા સાવરકુંડલા તાલુકા ગામના વતની એક વ્યક્તિની અટક કરી હતી. અમરેલી સાવરકુંડલા શહેરમાં ગઈ તારીખ 20/1/2024 ને રોજ રાત્રે એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં સૂતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ ઉંમર વર્ષ 30 થી 35 વર્ષનો મોઢા ઉપર બુકાની ધારીને મહિલા સૂતા હોય ત્યાં આવી છરી બતાવી ધાક ધમકી આપી શરીરે અડપલા કરી દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. જે અનુસંધાને ભોગ બનનાર મહિલાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં 376 તેમજ 377 354 બી 506 458 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરીશ ફોરાનાઓએ ઉપરોક્ત બનાવ અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ એલસીબી ટીમ સાથે બનાવ અન્વયે બનાવ સ્થળ તેમજ આજુબાજુ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા. જે સીસીટીવી ફૂટેજમાં એક મધ્યમ બાંધાનો 30 થી 35 વર્ષનો દેખાઈ આવતા વર્ણનવાળા ઈસમને શોધખોળ કરતા અને આવા વર્ણનવાળા શકદાર વ્યક્તિને પૂછપરછ દરમિયાન એક વ્યક્તિ ફૂટેજમાં મળી આવતા દર્શાવેલ વર્ણન સાથે મળતો આવતો હોવાથી એલસીબી ટીમે દ્વારા શકદાર વ્યક્તિની પૂછપરછ દરમિયાન ગુના અંગે કોઈ હકીકત જાણતો ન હોય, જેથી બનાવ સ્થળેથી મળી આવેલ ફૂટેજ સાથે શંકાસ્પદ વ્યક્તિ મેચ થાય છે કે કેમ, જે અંગે ડીએફએસએલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની કચેરી ખાતે શકદાર ઈસમની ગેઇટ પેટર્ન એનાલિસિસ એસડીએસ તેમજ એલવીએ ટેસ્ટ કરાવતા એફએસએલ એક્સપર્ટનો રિપોર્ટ આવતા જેમાં શકદાર ઈસમ તેમજ મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં જણાતો ઈસમ બંને એક જ હોવાનું જણાઈ આવતા શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. આપને વિદિત હશે, ગઈ તારીખ 20/1/2024ના રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી. જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું. અમરેલી એલસીબીની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી. એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતું. પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી. એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં એ બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકમંદો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી. ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. તો એ શકમંદ હતો. શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો. તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, એસડીએસ અને એલવીએ ટેસ્ટ માટે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બાજુમાં જ એક કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા, ત્યાંના આ જે આરોપી છે નિવાસી છે. એક વખત આશ્રમમાં પહેલાં આવ્યો છે એવા રેકોર્ડ ઉપર છે. ને પહેલાં અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ ઉપર નથી.